कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफलहेतुर्भुः मा ते संगोत्स्वकर्मणि। जय गुरुदेव विद्यार्थी मित्रों, केम छो मजामां? लास्ट विडियो लेक्चरनी अंदर આપણે સમરૂપ ત્રિકોણ અને એકરૂપ ત્રિકોણ એના વિશે અભ્યાસ કર્યો હતો। થોડુંક ત્રિકોણ વિશે અભ્યાસ કર્યો તો ત્રિકોણ શું છે, ત્રિકોણના અંગો કયા કયા, ત્રિકોણના પ્રકાર કયા કયા, એ અભ્યાસ પછી આપણે જે મેઇન આપણો ટોપિક છે ધોરણ 10નો સમરૂપ આકૃતિઓ એના વિશે ચર્ચા કરી હતી। પહેલી એક ચર્ચા હતી એકરૂપ આકૃતિ, જે ધોરણ 9ની અંદર આવતું હતું। એકરૂપ આકૃતિ એટલે શું? તો કે જે બે આકૃતિઓ જે છે એના કદ અને આકાર સમાન હોય તો એવી આકૃતિને આપણે શું કહેશું? એકરૂપ આકૃતિઓ કહેશું। પણ જો બે આકૃતિના કદ અલગ અલગ હોય પણ આકાર કેવો હોય? સમાન હોય તો એવી આકૃતિને આપણે શું કહેશું? સમરૂપ આકૃતિઓ। આના બેનો જે ડિફરન્સ છે, એનો જે કન્સેપ્ટ છે, એના કન્સેપ્ટ વિશે આપણે લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર ચર્ચા કરી હતી કે કદ સરખું, આકાર સરખો, બે સરખું તો એકરૂપ આકૃતિ, કદ અલગ અલગ, આકાર સમાન તો સમરૂપ આકૃતિઓ। ત્યાંથી આપણે આગળ થોડુંક વધવાનું છે। સ્વાધ્યાય 6.1ની અંદર આપણે આજે ચર્ચા કરવાની છે। જે આપણે શીખાતા એને રિલેટેડ અમુક ખાલી જગ્યાઓ છે, અમુક આકૃતિઓ છે, અમુક દાખલાઓ છે। જો કે દાખલા નથી પણ માત્ર ભૂમિતિ આધારિત જે કોન્સેપ્ટ વાઇઝ મગજને જે આપણે કસાવવાનું હોય ને એના આધારિત એની કોન્સેપ્ટ વાઇઝ અમુક થિયરી છે। સમજીએ। બધા વર્તુળો ખાલી જગ્યા છે। બધા વર્તુળો કેવા છે? તો કે એકરૂપ છે કે સમરૂપ? ખાલી જગ્યા પૂરવાની છે આપણે। સ્વાધ્યાય 6.1 દાખલા નંબર 1, ખાલી જગ્યા પૂરો। એકરૂપ છે કે સમરૂપ છે? ચર્ચા દ્વારા નક્કી કરીએ। પહેલા તો બધા વર્તુળની વાત કરી છે એટલે હું વર્તુળ દોર લઉં પહેલા અમુક। ચાલો, 3 વર્તુળ અત્યારે હું દોરું છું। એકની ત્રિજ્યા છે 5 સેન્ટીમીટર, એકની ત્રિજ્યા છે 7 સેન્ટીમીટર, એકની ત્રિજ્યા છે 8 સેન્ટીમીટર। બધા વર્તુળો છે? હા। તો કે આવા જેવા હજી ઘણા બધા હશે પણ અત્યારે મેં 3 દોર્યા। આ વર્તુળની ત્રિજ્યા કેવી છે? અલગ અલગ છે। તો આપણે એકરૂપની શરત શું છે? એકરૂપ એવું કહે છે કે આકાર અને કદ સરખું। અહીંયા આકાર તો સરખો છે પણ કદ કેવું છે? અલગ અલગ છે, એટલે એકરૂપ તો આવશે નહીં। બીજું સમરૂપ શું કહે છે કે કદ અલગ અલગ પણ આકાર સરખો। તો આકાર તો સરખો જ છે બધાનો, કદ અલગ અલગ છે। જો 5, 7, 8 તો એનો મતલબ એવો થયો કે બધા વર્તુળો કેવા હશે? સમરૂપ હશે। તો બધા વર્તુળો કેવા છે? સમરૂપ છે। ત્યાર પછી બધા ચોરસો ખાલી જગ્યા છે। તો બધા ચોરસ છે તો ચોરસની આકૃતિ દોરી દઈ। બે આકૃતિ દોરીને પછી સમજીએ। એક ચોરસ લઈ લઉં ABCD, જેની બધી બાજુના માપ કેવા છે? 3, 3, 3, 3। બીજું એક ચોરસ લઈ લઉં PQRS, જેની બધી બાજુના માપ કેવા છે? 5, 5, 5, 5। હજી બીજું ત્રીજું લઈ શકાય। તો પહેલાં એકરૂપ। એકરૂપ એટલે શું? તો કે આકાર સરખો, કદ સરખું, તો કંઈ નથી। સમરૂપ તો કે આકાર સરખો, કદ અલગ અલગ છે। હા છે જ। તો આપણે આ બધા જ વર્તુળ જે છે એ કેવા? બધા જ ચોરસ કેવા હશે? સમરૂપ। તો આવી ગયું સમરૂપ। ત્યાર પછી ત્રીજું, બધા જ ખાલી જગ્યા ચોરસ બધા જ ખાલી જગ્યા ત્રિકોણ કેવા છે? સમરૂપ છે। તો અહીંયા સમદ્વિબાજુ ત્રિકોણ અને સમબાજુ ત્રિકોણ બે ઓપ્શન આપ્યા છે। તો પહેલા સમબાજુ ત્રિકોણ જે છે સમદ્વિબાજુ છે એનું એક એક્ઝામ્પલ અહીંયા લખીએ। ચાલો, સમદ્વિબાજુ ત્રિકોણ। ત્રિકોણના ત્રણેય ખૂણાના માપ કેવા? સરખા। તો અહીંયા લઈ લઈ, સપોઝ ધારી લ્યો કે આવી રીતે જ છે કે સરખા જ છે। ચલો, પણ 2/3, 2/3, 3/5 જો તો બાજુનો કેવા છે? કદ અલગ અલગ છે પણ એનો સરખો હોવો જોઈએ ને,
કદમાંય પણ કેવું હોવું જોઈએ? સરખું હોવું જોઈએ. અહીંયા સમબાજુ લઈ લો. ત્રણેય ખૂણા સરખા, 2/3, 2/3, 2/3. બાજુઓ પણ કેવી? સમપ્રમાણમાં થઈ ગઈ, અથવા બાજુઓનો ગુણોત્તર કેવો? સરખો થઈ ગયો. કારણ કે આપણે બહુકોણની અંદર જોયું હતું કે ખૂણાના માપ સરખા પરંતુ બાજુઓનો ગુણોત્તર સરખો. તો અહીંયા બાજુનો ગુણોત્તર કેવો થાય છે? સરખો. અહીંયા બાજુઓનો ગુણોત્તર સરખો ન થતો. જો 2/3, 2/3. આનો ગુણોત્તર 2/3 થાય, પણ ત્રીજી બાજુનો ગુણોત્તર કેટલો થાય? 3/5. એટલે કે બાજુઓનો ગુણોત્તર સરખો થતો નથી. જો સરખો ન થાય તો એ કોઈ દિવસ સમરૂપ હોય નહીં. એટલે આપણો જવાબ શું આવશે? સમબાજુ ત્રિકોણ. કેવો ત્રિકોણ આવશે? સમબાજુ ત્રિકોણ. ચાલો, રેડી? સમબાજુ ત્રિકોણનું ઉદાહરણ આપને ખબર પડી ગઈ. ત્યાર પછી નેક્સ્ટ આગળ વધીએ. શું થશે? તો કે જો બે બહુકોણના અનુરૂપ ખૂણા, આપણે જોયું હતું લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર કે જો બે બહુકોણના અનુરૂપ ખૂણા કેવા હોય? સમાન હોય, અને તેની અનુરૂપ બાજુઓ કેવી હોય? સમપ્રમાણમાં હોય. અમુકને એમાં ઘણો લોચો થતો હશે, પણ એક કન્સેપ્ટ ક્લિયર કરાવી દઉં. શું? તો કે જો તમને એવું કહે ને કે અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં, અને શબ્દ એવો વાપરે અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન, તો આ જે બે વસ્તુ રહી બે કેવી છે? ઇક્વલ છે, સરખી છે. અનુરૂપ બાજુ સમપ્રમાણમાં અથવા અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન, આ બે વસ્તુ જે છે એ સમાન છે. બે એકબીજા માટે શબ્દ વાપરીએ છીએ. ગુણોત્તર સરખો બાજુઓનો અને બાજુઓ સમપ્રમાણમાં, આ બે વસ્તુનો કન્સેપ્ટ શું થાય છે? એક જ. રેડી? ઓકે. નેક્સ્ટ સમરૂપ આકૃતિ. સમરૂપ આકૃતિના બે ઉદાહરણ આપો. નેક્સ્ટ દાખલો કેવો છે? દાખલા નંબર 2. સમરૂપ આકૃતિના બે ઉદાહરણ આપો. તો સમરૂપ આકૃતિનું ઉદાહરણ આપી દઈએ. એક તો આપણે બાંધેલું જ છે વર્તુળનું 5 સેન્ટીમીટર અને 7 સેન્ટીમીટર. અહીંયા ખબર જ છે કે સમરૂપ આકૃતિના ઉદાહરણમાં વર્તુળ લઈ લીધું મેં. આનું કેન્દ્ર હો, નાનું કેન્દ્ર એમ. આ થઈ જશે સમરૂપ વર્તુળ. ચાલો, રેડી? એક સાથે સાથે ચોરસની વાત આવી છે, તો ચોરસનું ઉદાહરણ લઈ લઈએ. અને આપણે શું કહેશું? સમરૂપ ચોરસ. ખૂણા સરખા અને બાજુઓનો ગુણોત્તર સરખો. 2/4, 2/4, 2/4, 2/4. એટલે કે 1/2. ગુણોત્તર સરખો થઈ ગયો. તો આ જે બે ઉદાહરણ છે શેના ઉદાહરણ છે? સમરૂપ આકૃતિઓના ઉદાહરણ છે. હવે આપણે ઉદાહરણ લઈ લઈએ. સમરૂપ ન હોય તેવી આકૃતિ. હવે કેવી આકૃતિ? સમરૂપ ન હોય. આનું કામ પતી ગયું. આનું લઈ લઈએ ઉદાહરણ. ચાલો, આ સમરૂપ ન હોય તેવી આકૃતિ જુઓ. 3/3 ગુણોત્તર સરખો, 3.5/3. એટલે કે આ બે જે છે એનો આકાર બેનો અલગ અલગ છે. જુઓ છે આ ચોરસ છે ને આ લંબચોરસ છે, આકાર જ કેવો છે? અલગ અલગ. તો આ કોઈ દિવસ સમરૂપ હોય નહીં. બીજું એક ઉદાહરણ લઈ લઈએ.
ચાલો જો તો 5/5 5/5 5/5 5 ગુણોત્તર તો સરખો થઈ ગયો. ચલો, પરંતુ 5/5 જગ્યાએ આપણે લઈ લઈએ 5 દુ 10 10 10 રાખી. ચલો, એટલે બહુ કન્સેપ્ટમાં વાંધો ન આવે. ખૂણા જોવો તો ચલો, બાજુઓનો ગુણોત્તર તો સરખો થઈ ગયો, પણ ખૂણા કેવા છે? અલગ અલગ છે. આના ખૂણા સરખા નથી. તો આ પણ શેની આકૃતિ થઈ ગઈ? સમરૂપ ન હોય તેવી આકૃતિનું ઉદાહરણ થઈ ગયું. તો અહીંયા આપણે સ્વાધ્યાય 6.1માં દાખલા હતા. હજી એક દાખલો બાકી છે, કરી લઈએ. નીચેનો ચતુષ્કોણ સમરૂપ છે કે નહીં તે જણાવો. તો અહીંયા જોઈને જ સીધી ખબર પડી જાય આકાર કેવો છે, બેયનો અલગ અલગ છે. તો સમરૂપ નથી. આ આકૃતિ જે છે આપેલી છે એ આપણી સમરૂપ આકૃતિ નથી. ક્લિયર? સ્વાધ્યાય 6.1 અહીંયા આપણે શું કરીએ છીએ? પૂર્ણ કરીએ છીએ. ત્યાંથી આપણે આગળ વધવાનું છે. આગળમાં શું છે? તો કે ત્રિકોણની સમરૂપતા છે. તો ચક્કર ચાલો કરીએ. ચાલો, જો બે ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય, પહેલી શરત, અને અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન, એને બીજી ભાષામાં કહું તો એટલે કે બાજુઓ કેવી હોય? સમપ્રમાણમાં હોય. તો તે બે ત્રિકોણો સમરૂપ ત્રિકોણો કહેવાય. જો બે ત્રિકોણના અનુરૂપ ખૂણા સમાન હોય અને અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન હોય તો તે બે ત્રિકોણો સમરૂપ ત્રિકોણો કહેવાય. આ શેની શરત છે? ત્રિકોણની સમરૂપ થવાની શરત છે. એક્ઝામ્પલ દ્વારા સમજીએ. ધારી લ્યો કે મારી પાસે એક ત્રિકોણ છે, એક બીજો ત્રિકોણ છે. હવે હું શું કરું છું? તો કે ખૂણા એ જેવો ખૂણો ક્યુ છે, ખૂણા બી જેવો ખૂણો આર છે, ખૂણા સી જેવો ખૂણો પી છે. મતલબ ખૂણાઓ કેવા છે? પહેલી શરત, અનુરૂપ ખૂણાઓ સમાન હોય. તો ખૂણાઓ કેવા છે? બેયના સરખા છે. અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સરખો હોય. અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સરખો હોય. અત્યારે હું આને લઈ લઉં છું 2, આને લઈ લઉં છું 3, આને લઈ લઉં છું 7. રેડી? તો આ 1 લીટું, આ 2 લીટર, આ 3 લીટર. 3 ને 3 કેવા છે? અલગ અલગ છે. તો અહીંયા હું એવું કહી શકું, આ થઈ જાય 4, આ થઈ જાય 6, આ 1 લીટર, આ થઈ જાય 2 લીટર 6, આ 3 લીટર,
14 જો તો પહેલી શરત અનુરૂપ ખૂણાઓ સમાન ખૂણા કેવા છે તો કે ટપકા સામે ટપકું ચોકડી સામે ચોકડી એક ખૂણા સામે ખૂણો બીજું અનુરૂપ બાજુનો ગુણોત્તર સમાન અનુરૂપ બાજુનો ગુણોત્તર તો અનુરૂપ બાજુ એ બી ની અનુરૂપ બાજુ કઈ થશે ક્યુ આર તો 2 દુ 4 1/2 3 દુ 6 1/2 7 દુ 14 1/2 તો અહીંયા બે શરતનું પાલન થાય એટલે પહેલી શરત ત્રણ ખૂણો સરખો તો ખૂણો એ બરાબર ખૂણો ક્યુ ખૂણો બી બરાબર ખૂણો આર ખૂણો સી બરાબર ખૂણો પી ચાલો એક શરતનું પાલન થઈ ગયું બીજી શરત કઈ તો કે એ બીના છેદમાં ક્યુ આર એટલે કે 2/4 1/2 બીજી શરત બીસીના છેદમાં પી આર એટલે કે 3/6 1/2 ત્રીજું એસીના છેદમાં પી ક્યુ એટલે કે 7/14 1/2 જો તો સરખા થઈ ગયા એ બીના છેદમાં ક્યુ આર બરાબર બીસીના છેદમાં પી આર બરાબર એસીના છેદમાં પી ક્યુ તો અહીંયા એક બાજુઓનો ગુણોત્તર સરખો બીજું ખૂણાઓ સરખા બે શરતનું પાલન થાય એટલે આ બે ત્રિકોણ છે એ સમરૂપ ત્રિકોણ કહેવાય અને આને સમરૂપ ત્રિકોણને આવી રીતે દર્શાવે જો ત્રિકોણ એ બી સી સમરૂપની નિશાની છે આ શેની નિશાની છે સમરૂપની આમ કરીને આમ રેડી સમરૂપ ખોટીશ નહીં એટલે તમને વધારે આઈડિયા આવે સમરૂપ ત્રિકોણ હવે ક્રમમાં જ લેવો પડે એ જેવો કોણ હતો ક્યુ બી જેવો આર સી જેવો પી તો સમરૂપ ત્રિકોણ ક્યુ આર પી આ સમરૂપતાની નિશાની છે શેની નિશાની છે સમરૂપતા બે ત્રિકોણ સમરૂપ થાય એની નિશાની છે એકરૂપતાની નિશાની આપણે શીખી ગયા આ શું છે એકરૂપની નિશાની છે બે ટપકા બે બરાબરની ઉપર ઊંધો ટ અહીંયા આ બે ત્રિકોણ છે એને આપણે સમરૂપ ત્રિકોણ કહી શકીએ ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ ક્યુ આર પી આ શરતને આધીન આ બે ત્રિકોણ કેવા છે સમરૂપ છે હવે આ સમરૂપ ત્રિકોણનો તો ખ્યાલ આવી ગયો પણ સમરૂપ ત્રિકોણ થવા માટેની અમુક શરતો છે કઈ શરતો છે તો કે આપણે સમરૂપતાની શરતોમાં આટલી શરતો શીખશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર એમાં પહેલું ખૂ એની પેટા શરત બની જાય કઈ ખૂ ત્રીજી શરત ખૂ એમાંથી ખૂ બની જાય ત્રીજી શરત બા અને ચોથી શરત બા આમાં ખૂણો આમાં ખૂણો આમાં બાજુ અને આમાં બાજુ ખૂણો બાજુ આટલી શરતનો અભ્યાસ આપણે કરશું કઈ ખૂ બા અને બાખુબા આ ચાર સિવાયની બીજી એક પણ શરત દ્વારા બે ત્રિકોણ સમરૂપ છે એવું સાબિત કરી શકાય નહીં માત્ર ને માત્ર આ ચાર શરતોને આધીન આપણે જે બે ત્રિકોણ છે એ સમરૂપ છે કે નહીં એ આપણે ચકાસશું હવે આનો અભ્યાસ આપણે ક્યારે કરશું નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર અથવા નેક્સ્ટ જ્યારે આપણે આનો જે ટોપિક આવશે ત્યારે આપણે એને સમજશું આ શરતો પહેલાં આપણે આજે પ્રમેય 6.1 છે એનો થોડોક અભ્યાસ કરવાનો છે તો ચાલો કરીએ પ્રમેય 6.1
જો કોઈ રેખા ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર હોય અને બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદતી હોય તો તે રેખા વડે તે બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન થાય છે. સાહેબ કાંઈ સમજાણું નહીં? કાંઈ વાંધો નહીં, ન સમજાય તો હવે સમજીએ. જો કોઈ રેખા ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર, તો આપણે એક ત્રિકોણ અને એક રેખા જોશે. તો પહેલાં એક ત્રિકોણ દોર નાખું છું. નામ આપી દઉં ABC. ચાલો રેડી. જો કોઈ રેખા ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર, હું અત્યારે આ BCને સમાંતર એક રેખા દોરું છું. કોને સમાંતર? BCને સમાંતર રેખા દોરું છું અને બાકીની બે બાજુઓને બાકીની બે બાજુને છેદવું એક સમાંતર રેખા દોરું છું જેનું નામ છે L. કોને સમાંતર છે? BCને સમાંતર છે, તો L સમાંતર BC. અથવા એને હું એવું પણ કહી શકું કે આ જે બાકીની બે ભિન્ન બિંદુઓ છે ને એને નામ આપી દઉં MN. શું નામ આપી દઉં? MN. એટલે કે MN સમાંતર BC. જો કોઈ રેખા ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર હોય અને બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદતી હોય તો તે રેખા વડે તે બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન થાય છે. વિભાજન થાય એનો ગુણોત્તર કેવો હશે? સરખો હશે. એટલે કે MN સમાંતર BC થાય. MN અને BC સમાંતર હોય તો શું થાય? તો કે AM છેદમાં MB બરાબર AN છેદમાં NC. AN છેદમાં NC. એટલે કે જે ગુણોત્તરમાં વિભાજન થાય છે એ ગુણોત્તર કેવો હશે? સરખો હશે. ફરીથી રેખા L ત્રિકોણની BC બાજુને સમાંતર છે MN, તો એનું સમાન ગુણોત્તરમાં વિભાજન થાય તો AM છેદમાં MB બરાબર AN છેદમાં NC. એટલે કે અડધન છેદમાં અડધું. જો કોઈ રેખા ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદતી હોય તો તે રેખા વડે તે બે બાજુનું સમાન ગુણોત્તરમાં વિભાજન થાય છે. આ આપણો સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય છે. શું છે આ? સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય. આ પ્રમેય આપણે અત્યાર સુધી એટલે કે ધોરણ 10ના ગઈ સાલ સુધીમાં દર વર્ષે એને સાબિત કરી અને ધોરણ 10ની બોર્ડની પરીક્ષાની અંદર 4 માર્કની અંદર પ્રમેય પૂછાતો ઘણી વખત. આવા 4-5 પ્રમેય છે, ચારક પ્રમેય છે. એમાંથી અત્યારે બોર્ડે આ વર્ષ પૂરતો આ પ્રમેય જે છે આપણી બોર્ડની પરીક્ષામાં ન પૂછાય એવું કીધું છે. પણ ભલે પ્રમેય ન પૂછાય પણ એનો જે કન્સેપ્ટ છે એ કન્સેપ્ટ આપણે શીખવો પડે. કારણ કે એ કન્સેપ્ટ આધારિત અમુક દાખલા જે છે એ આપણા કોર્સની અંદર એને રાખેલા છે. તો અહીંયા આપણે આ પ્રમેયનો જે કન્સેપ્ટ છે એને સમજશું કે જો કોઈ ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદતી હોય તો તે રેખા વડે તે બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન થાય છે. એટલે કે AM/MB બરાબર AN/NC. આના ઉપરથી તમે બીજા બે સૂત્ર આવા મેળવી શકો કે AM/AB બરાબર AN/AC. એટલે કે અડધું છેદમાં આખું AM/AB AN/AC. હવે ઉપર કર્યું તો નીચેનો શું વાત? નીચેના વાળો એમ કે મને આપો ભાગ, તરત ન કહે તો MB/AB બરાબર NC/AC. આ એના પેટા બે સૂત્ર છે. મુખ્ય સૂત્ર આપણું કયું છે? અડધાના છેદમાં અડધું. એના ઉપરથી AM/AB AN/AC MB/AB NC/AC આવા સૂત્ર પણ બને છે. તો અહીં આપણે આ 3 સૂત્ર ખાસ યાદ રાખવાના છે. કોઈ એક બીજો ત્રિકોણ લઈ અને તમને સમજાવું તો ધારી લ્યો અહીંયા છે P, Q અને R. અહીંયા લઈ લઈએ X ને Y. તો શું થશે? PX/XQ બરાબર PY/YR. બીજું સૂત્ર એના પરથી બનાવીએ તો PX/PQ બરાબર PY/PR. ત્રીજું બનાવીએ તો XQ/PQ બરાબર YR/PR. એના જેવું એક બીજું ઉદાહરણ લઈ લઈએ. MN. તો અહીંયા શું થશે? DM/ME
બરાબર dn છેદમાં nf. બાકીના બે સૂત્ર તમારી રીતે બનાવી લેજો. હજી કોઈ એક એક્ઝામ્પલ લઈ લઈએ. તો શું થશે? xd છેદમાં dy બરાબર xe છેદમાં ez. આને શું કહેવામાં આવે છે? સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય કહેવામાં આવે છે. સિમ્પલ છે. અડધાના છેદમાં અડધું બરાબર અડધાના છેદમાં અડધું. amના છેદમાં mb બરાબર anના છેદમાં nc થઈ જાય, અથવા am છેદમાં ab n છેદમાં ac, અથવા mb છેદમાં ab nc છેદમાં ac. એટલે કે અડધાના છેદમાં અડધું, અડધાના છેદમાં અડધું, અડધાના છેદમાં આખું, અડધાના છેદમાં આખું. આવા બે ત્રણ, નીચેનું અડધું છેદમાં આખું, નીચેનું અડધું છેદમાં આખું. આવું સિમ્પલી યાદ રાખવા માટે આવું મેં વિચારેલું છે. તો સિમ્પલ હતો કે જો સમાંતર હોય તો શું થશે? સમાંતર હોય તો એનો ગુણોત્તર કેવો થશે? સરખો થશે. આપણો પ્રમેય એવું કહે છે કે સમાંતર હોય તો સરખું થશે. તો એનું ઊંધું પણ શક્ય છે ને, કે જો આ ગુણોત્તર સરખો થાય તો આ બે સમાંતર કહેવાય. એટલે કે જો આવું હોય, જો મને આવું મળે એ x છેદમાં xb બરાબર ay છેદમાં yc, આ ગુણોત્તર સરખો મળી જાય, હું કહી શકું કે xy સમાંતર bc છે. એટલે કે આ xy અને bc કેવા છે? સમાંતર છે. આને આપણે પ્રતિવિધાન કહેતા હતા, યાદ હોય તો. પ્રમેય અથવા પ્રતિવિધાન, કે જે પ્રમેય આપ્યું છે એનું રિવર્સ શક્ય છે તો એને શું કહેશું આપણે? પ્રતિવિધાન અથવા પ્રતિપ્રમેય. તો અહીંયા જો ગુણોત્તર સરખો હોય તો આ બે જે રેખાઓ છે mn અને bc એ બે શું થશે? એકબીજાને સમાંતર થશે. સમાંતર છે એટલે ગુણોત્તર સરખો છે, ગુણોત્તર સરખો છે એટલે એ બે શું છે? સમાંતર છે. આવા બે રિવર્સ વિધાન છે એકબીજાના. તો અહીંયા આજે આપણે શીખાયું સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય શીખા. આને રિલેટેડ દાખલા આપણે સ્વાધ્યાય 6.2 ની અંદર છે, જે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર શીખશું. ત્યાં સુધી જય ગુરુદેવ, અસ્તુ.